હેલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. તો વિરાટ વોકેબ્લરી શોમાં આજે આપણે આવી ગયા છીએ જી લેટર ઉપરથી સ્પેલિંગ. એ પહેલા ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે નહીં તો કાલે આ સિરીઝ વગર નહીં હાલે. ચાલો થઈ જાવ તૈયાર મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને 2 થી 3 તમને સ્પેલિંગ કહીશ. તમારે નીચે કોમેન્ટ કરવાનું છે. અંગ્રેજી શીખવા માટે, બોલવા માટે, લખવા માટે, વાંચવા માટે સ્પેલિંગ એટલે કે વોકેબ્લરી આવડવી ખાસ જરૂરી છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આપણે વોકેબ્લરી સિરીઝ તમે આવું ક્યાંય જોયું હશે નહીં. દરેક અક્ષર ઉપરથી વોકેબ્લરી જેનાથી તમને 500 કરતાં પણ વધારે સ્પેલિંગ તમને આવડી જશે. તો ચાલો થઈ જાવ તૈયાર મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ગેધર. ગેધર એટલે ભેગું થવું. આ ક્રિયાપદ છે. ગેધર એટલે ભેગું થવું. ગીવ. ગીવ એટલે આપવું. આ ક્રિયાપદ છે. ગોડ. ગોડ એટલે ભગવાન, ઈશ્વર. ગેટ. ગેટ એટલે મેળવવું. ગેટ એટલે મેળવવું. બરાબર. ગેધર એટલે ભેગા થવું. અમે રવિવારે ભેગા થશું. જો આપણે ગુજરાતી આવડતું હોય બરોબર ભેગું થવું, ઇંગ્લિશમાં ક્રિયાપદ આવડતું હોય, કરતા આવડતું હોય, અમે રવિવારે ભેગા થશું એટલે કે આપણે રવિવારે ભેગા થશું. વી વિલ ભેગું થવું એટલે ગેધર. મીટ એટલે મળવું. ગેધર એટલે ભેગું થવું. વી વિલ ગેધર ઓન સન્ડે. હું તમને પુસ્તકો આપીશ. આઈ વિલ ગીવ યુ બુક્સ. હું પ્રથમ નંબર મેળવીશ. આઈ વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. ગાર્ડન એટલે બગીચો. ગાર્ડન એટલે બગીચો. ગિફ્ટ. ગિફ્ટ એટલે ભેટ. ગાર્બેજ. ગાર્બેજ એટલે કચરો. ગાર્બેજ એટલે કચરો. ગાર્લિક. ગાર્લિક એટલે લસણ. ગાસ્પ. ગાસ્પ એટલે હાંફવું. ગાસ્પ એટલે હાંફવું. જેનરસ એટલે ઉદાર. ઉદાર. ગેઇન. ગેઇન એટલે લાભ, નફો. ગેઇન એટલે લાભ, નફો. જિંજર. જિંજર એટલે આદુ. ગાર્લિક. ગાર્લિક એટલે લસણ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમારા માટે તનતોડ મહેનત કરીને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આપણે વોકેબ્લરી સિરીઝ લઈને આવ્યા છીએ. આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ સિરીઝ ચાલુ છે ને દરરોજ બપોરે 2 વાગે વિરાટ વોકેબ્લરી સિરીઝ VVS વેરી વેરી સ્પેશિયલ. ચાલો જીનિયસ. જીનિયસ એટલે પ્રતિભાશાળી. જીનિયસ એટલે પ્રતિભાશાળી. આપણે કેમ કહે જીનિયસ પર્સન છે, પ્રતિભાશાળી. જેન્ટલ. જેન્ટલ એટલે નમ્ર. જેન્ટલ એટલે નમ્ર અથવા સૌમ્ય અથવા કોમળ. ગર્લ. ગર્લ એટલે છોકરી. જેસ્ચર. જેસ્ચર એટલે હાવભાવ. જેસ્ચર એટલે હાવભાવ. એક્સપ્રેશન એટલે હાવભાવ. જેસ્ચર એટલે હાવભાવ, ઈશારો કરવો. જેસ્ચરનો અર્થ થાય હાવભાવ અને ઈશારો કરવો. ઈશારો કરવો, હાવભાવ કરવા એટલે ઈશારો કરવો. ગ્રેટર. ગ્રેટર એટલે ખમણી. ખમણી. હમણાં અત્યારે બહુ હાલી ગયું હતું ખમણ દે, ખમણ દે, ખમણ દે, ખમણ દે. ઇન્સ્ટામાં આવે છે રીલ્સ. ખમણ દે, ખમણ દે. આપણે એમ જ થાય ખમણ દે, ખમણ દે ને કમોન મંડે, કમોન મંડે. બરાબર. ખમણી. ખમણ દે, ખમણ દે. અત્યારે બહુ હાલી ગયું હતું રીલ્સમાં. ગોગલ્સ એટલે ચશ્મા. ગ્લુ. ગ્લુ એટલે ગુંદર. ગ્વાવા એટલે જામફળ. સિઝન આવી ગઈ છે. ગ્રાઇન્ડર એટલે ઘરઘંટી. ગ્રાઇન્ડ એટલે દળવું અને ગ્રાઇન્ડર એટલે ઘરઘંટી. ગ્રેટર એટલે ખમણી. ગુડવિલ. ગુડવિલ એટલે શુભકામના, શુભેચ્છા. શુભકામના, શુભેચ્છા. જેન્યુન. આપણે કેમ કહીએ જેન્યુન છે, અસલી, શુદ્ધ, અસલી, જેન્યુન. ગ્રેટ. ગ્રેટ એટલે મહાન. ગ્રેટ એટલે મહાન. ગ્રાસ. ગ્રાસ એટલે ઘાસ. ગ્લેડ. ગ્લેડ એટલે ખુશી. આપણે કેમ કહીએ આઈ એમ સો ગ્લેડ. બરાબર. ખુશી, ખુશ. ગો. ગો એટલે જવું. ગોટ. ગોટ એટલે બકરી. ગોલ્ડ. ગોલ્ડ એટલે સોનું.
ગુડ ગુડ એટલે સારું, ગુડ એટલે સારું. ગાઈડ ગાઈડ એટલે માર્ગદર્શન. જો ગાઈડન્સ એટલે માર્ગદર્શન અને ગાઈડ એટલે માર્ગદર્શક જે હોય તે. અમારા ગાઈડ છે બરાબર, એ આપ્યું છે ગાઈડન્સ. ગાઈડન્સ એટલે માર્ગદર્શન અને ગાઈડ એટલે માર્ગદર્શક. બ્રૂમ એટલે વરરાજા, વરરાજા. ગ્રીડી ગ્રીડી એટલે લોભી અને માઇઝર એટલે કંજૂસ. ગેસ્ટ ગેસ્ટ એટલે મહેમાન. ગ્રેપ્સ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ એટલે મેદાન. ગ્રાઉન્ડ નટ ગ્રાઉન્ડ નટ એટલે મગફળી. અને પોડ એટલે સિંગ. પીઓડી પોડ એટલે સિંગ. ચીકપીસ એટલે ડારિયા. ગ્રાઉન્ડ નટ એટલે મગફળી. ગ્રમ્સ એટલે ચણા. અને ગ્લોરિયસ એટલે ભવ્ય. કેવો ભવ્ય વિડીયો છે. ગ્રુપમાં જોડાવા માટે ઘણા લોકો જોડાઈ ગયા છે. તમે તમારા મિત્રોને પણ ગ્રુપમાં એડ કરી દેજો. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આઈ નીડ યોર હેલ્પ. તમારે 5 સબસ્ક્રાઈબર કરવાના છે. તમારે તમામ ગ્રુપમાં પ્લીઝ શેર કરી નાખજો. ચાલો હજી એકવાર જોઈ લઈએ આપણે. ગેધર એટલે ભેગું થવું. ગીવ એટલે આપવું. ગોડ એટલે ભગવાન. ગેટ એટલે મેળવવું. ગીવ એટલે આપવું. ગાર્ડન એટલે બગીચો. ઇંગ્લિશ બોલવા માટે સ્પેલિંગ આવડવા ખાસ જરૂરી છે. ગિફ્ટ એટલે ભેટ. ગાર્બેજ એટલે કચરો. ગાર્લિક એટલે લસણ. ગાસ્પ એટલે હાંફવું. જેનરસ એટલે ઉદાર. ગેઇન એટલે લાભ નફો. જિંજર એટલે આદુ. ગાર્લિક એટલે લસણ. જીનિયસ એટલે પ્રતિભાશાળી. જેન્ટલ એટલે નમ્ર સૌમ્ય. ગર્લ એટલે છોકરી. જેસ્ચર ઈશારો કરવો. ગ્રેટર ખમણી. ગ્રાઇન્ડર ઘરઘંટી. ગોડ ભગવાન. ગુડ સારું. ગોગલ્સ ચશ્મા. ગ્લુ ગુંદર. ગુવાવા જામફળ. ગ્રાઇન્ડર ઘરઘંટી. ગુડવિલ શુભકામના. જેન્યુઅન અસલી. ગ્રેટ મહાન. ગ્રાસ એટલે ઘાસ. ગ્લેડ એટલે ખુશી. ગો એટલે જવું. ગોટ એટલે બકરી. ગોલ્ડ એટલે સોનું. ગુડ એટલે સારું. ગાઈડ એટલે માર્ગદર્શક. ગ્રૂમ ગ્રૂમ જો બ્રૂમ બ્રૂમ એટલે સાવરની. બ્રૂમસ્ટિક સાવરનો. ગ્રૂમ એટલે વરરાજા. બ્રાઇડ ગ્રૂમ એટલે કન્યા બરાબર. ગ્રીડી લોભી. ગેસ્ટ એટલે મહેમાન. ગ્રેપ્સ દ્રાક્ષ. ગ્રાઉન્ડ એટલે મેદાન. ગ્રાઉન્ડ નટ મગફળી. પોડ એટલે સિંગ. ફ્રીટર્સ એટલે ભજીયા. ચીકપીસ એટલે ડારિયા. ગ્વાવા એટલે જામફળ. ગ્રાઉન્ડનટ એટલે મગફળી. ગ્લોરિયસ એટલે ભવ્ય. ગ્રમ્સ એટલે ચણા. તમારા માટે તનતોડ મહેનત કરું છું. પ્લીઝ દરેક વ્યક્તિ મને 5 સબસ્ક્રાઈબર કરીને આપજો. કેટલા લોકો મને સપોર્ટ કરશે? હાઉ મેની પીપલ વિલ સપોર્ટ મી? કોણ કોણ મને સપોર્ટ કરશે? હુ ઓલ વિલ સપોર્ટ મી? પ્લીઝ દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર મને આપજો પ્લીઝ. વાયદો છે અને પ્લીઝ મારે સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ તમે તમારા તમામ મિત્રોને તમામ ગ્રુપમાં શેર કરતા રહેજો. પ્લીઝ સપોર્ટ તમારા માટે તનતોડ મહેનત કરું છું. પીડીએફ ફાઇલ ગ્રુપમાં ફ્રી માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ વધુ ને વધુ શેર કરજો. સપોર્ટ કરતા રહેજો. ચાલો આવતીકાલે ફરીથી મળીશું. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. વધુ ને વધુ શેર કરતા રહેજો. આજે નહીં તો કાલે આ સિરીઝ વગર નહીં ચાલે. આજે નહીં તો કાલે આવા વિડીયો વગર નહીં ચાલે. તો ચાલો એટલું રાખીએ છીએ. ફરીથી આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. એ પહેલા હાવભાવ લોભી અને ઉદાર. હાવભાવ લોભી અને ઉદાર. હાવભાવ લોભી અને ઉદાર આ ત્રણેયનું તમે એટલે મીન્સ કે હાવભાવ એટલે ઈશારો. હાવભાવ એટલે એક્સપ્રેશન ઈશારો કરવો. ઈશારો કરવો લોભી અને ઉદાર આ ત્રણેયનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આવતીકાલે મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.